શું તમે ક્યારેય વિચાર્યું છે, જે સુદર્શન ચક્રથી આખું બ્રહ્માંડ કંપી ઉઠતું હતું, તેને પણ એક ભક્તે પોતાના મોઢામાં દબાવી લીધું હતું? અને એ ભક્ત હતા મહાબલી હનુમાન. પરંતુ આખરે એવી શું પરિસ્થિતિ આવી કે બજરંગબલીએ ભગવાન કૃષ્ણના સૌથી શક્તિશાળી શસ્ત્રને જ ગળી લીધું? અને કેવી રીતે એક જ પળમાં તૂટી ગયો ગરુડ, સુદર્શન ચક્ર અને સત્યભામા ત્રણેયનો અહંકાર? જાણો આ અદ્ભુત કથામાં. એક સમય દ્વારકામાં અહંકારનું વાતાવરણ છવાઈ ગયું હતું. ગરુડને પોતાની તેજ ગતિ પર, સુદર્શન ચક્રને પોતાની અજેયની અજેય શક્તિ પર અને માતા સત્યભામાને પોતાના સૌંદર્ય પર ખૂબ ગર્વ થઈ ગયો હતો. ભગવાન કૃષ્ણ સમજી ગયા કે હવે તેમનો અહંકાર તોડવો જરૂરી છે. પ્રભુએ એક દિવ્ય લીલા રચી. તેમણે ગરુડને હિમાલય મોકલ્યા અને કહ્યું કે હનુમાનજીને બોલાવી લાવો અને કહો કે શ્રીરામ અને માતા સીતા તેમની રાહ જોઈ રહ્યા છે. સાથે જ સુદર્શન ચક્રને આજ્ઞા આપી કે દ્વાર પર કડક પહેરો આપે અને સત્યભામાને માતા સીતાની જેમ શણગારવા કહ્યું. ગરુડ ગર્વથી હિમાલય પહોંચ્યા. પરંતુ જેમ જ હનુમાનજીએ શ્રીરામનું નામ સાંભળ્યું, તેઓ પવનની ગતિએ આકાશમાં ઉડી નીકળ્યા. જ્યારે સુધી ગરુડ પાછા દ્વારકા પહોંચ્યા, હનુમાનજી તો ત્યાં પહેલાથી જ હાજર હતા. એ પહેલી વાર હતી જ્યારે ગરુડને પોતાની ગતિ નાની લાગી. દ્વાર પર સુદર્શન ચક્રે હનુમાનજીને રોકવાનો પ્રયાસ કર્યો. હનુમાનજીએ વિચાર્યું કે યુદ્ધમાં સમય બગાડવાથી પ્રભુના દર્શનમાં મોડું થઈ જશે. તેથી તેમણે શાંતિથી સુદર્શન ચક્રને પોતાના મોઢામાં દબાવી લીધું અને મહેલની અંદર પ્રવેશ કરી ગયા. અંદર પહોંચીને હનુમાનજીએ શ્રીરામના રૂપમાં બેઠેલા કૃષ્ણને પ્રણામ કર્યા. પછી બાજુમાં બેઠેલી સત્યભામા તરફ જોઈને પૂછ્યું, પ્રભુ, આ દાસી કોણ છે અને મારી માતા સીતા ક્યાં છે? આ એક જ પ્રશ્ને સત્યભામાના સૌંદર્યનો આખો અહંકાર ભૂસી નાખ્યો. અંતમાં હનુમાનજીએ પોતાના મોઢામાંથી સુદર્શન ચક્ર બહાર કાઢીને પ્રભુના ચરણોમાં મૂકી દીધું. તે દિવસે ગરુડ, સુદર્શન અને સત્યભામા ત્રણેય સમજી ગયા કે ભક્તિ સામે શક્તિ અને રૂપનું કોઈ મૂલ્ય નથી. જો તમે પણ હનુમાનજીના સચ્ચા ભક્ત હો તો કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો અને આવી જ દિવ્ય કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.